જય શ્રી કૃષ્ણ. માગશર વદ 11 સફલા એકાદશીની વાર્તા. શ્રી કૃષ્ણ ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે, ઘણી દક્ષિણાવાળા યજ્ઞો કરવા કરતાં એકાદશી વ્રત કરવાથી હું વધુ પ્રસન્ન થાઉં છું. એટલા માટે અન્ય વ્રત કરતાં એકાદશી વ્રત કરવામાં કોઈ અભાવ કરવો નહીં. આ સફલા નામની એકાદશીના અધિદેવ નારાયણ છે, માટે આ એકાદશી કરનારે એનું વિધિપૂર્વક પૂજન કરવું. સર્પોમાં જેમ શેષનાગ, પક્ષીમાં જેમ ગરુડ, યજ્ઞોમાં જેમ અશ્વમેઘ, નદીઓમાં જેમ ગંગા, મનુષ્યમાં જેમ બ્રાહ્મણ અને દેવોમાં જેમ વિષ્ણુ ઉત્તમ છે, તેમ સઘળા વ્રતોમાં આ એકાદશી વ્રત ઉત્તમ છે. આ સફલા એકાદશીની પૂજાનો વિધિ આ પ્રમાણે કરવો. નારિયેલ, બીજોરા, લીંબુ, દાડમ, સોપારી, લવિંગ અને આંબા વગેરેમાંથી જે વસ્તુઓ જે સમયે જે સ્થાને પ્રાપ્ત થાય તે વડે શ્રી નારાયણની ધૂપ દીપ સાથે પૂજા કરવી. એ દિવસે દીપ એટલે દીવાનું દાન અવશ્ય કરવું. રાતના જરૂર જાગરણ કરવું. આવું જાગરણ કરવાથી 5000 વર્ષની તપસ્યા કરવા જેટલું ફળ મળે છે. ચંપાવતી નામની નગરીમાં મહિષ્મન નામે રાજા રાજ કરતો હતો. તેને 4 પુત્રો હતા. સૌથી મોટો પુત્ર લુંપક દુરાચારી, વૈશ્યાગામી, જુગારી અને પાપી હતો. પિતાના ધનનો નાશ કરવા લાગ્યો. દેવ, બ્રાહ્મણો તથા સજ્જનોની તે નિંદા કરતો હોવાથી તેના પિતાએ તેને રાજ્યમાંથી હદપાર કર્યો. રાજાના ભયથી તેના કોઈ સગા સ્નેહીઓએ તેને આશરો આપ્યો નહીં. આથી ક્રોધે ભરાયેલા લુંપકે આનો વેર વાળવાનો નિશ્ચય કર્યો. તે શહેર છોડી વનમાં ગયો. દિવસે તે જંગલમાં છુપાઈ રહેતો અને રાત પડતા શહેરમાં આવી ચોરી, લૂંટફાટ ને ખૂનામરકી કરી ચાલ્યો જતો. આમ એ બદમાશે નગરવાસીઓને પાયમાલ કર્યા. કેટલીક વાર તો નગરવાસીઓના હાથમાં પકડાયો, પરંતુ રાજાના ભયથી લોકોએ તેને જવા દીધો. મહાપાપી લુંપક પૂર્વજન્મના પાપથી રાજભ્રષ્ટ થઈ માંસ અને ફળ ખાઈ આ રીતે જંગલમાં જીવન વિતાવવા લાગ્યો. પણ એ જે ખંડિયેર જેવા આશ્રમમાં પડી રહેતો હતો, તેમાં ભગવાન નારાયણને પ્રિય એવું જૂનું પીપળાનું ઝાડ હતું. ઘણા સમય બાદ જ્યારે માગશર માસ આવ્યો ત્યારે સખત ઠંડી પડવા લાગી. એક દિવસ માગશર વદ 10 એટલે સફળા એકાદશીનો આગલો દિવસ હતો. તે રાત્રે બેહદ ઠંડી પડી અને લુંપક પાસે ઓઢવાનું કાંઈ સાધન ન હતું. તેથી એ ઠંડીથી થરથરતો પીપળાના ઝાડ નીચે આવીને બેઠો, પણ ઊંઘી શક્યો નહીં. અત્યંત ટાઢથી તેના અંગ થરથરવા લાગ્યા. એ આખી રાત તેણે કડકડતી ઠંડીમાં પીપળાના ઝાડ નીચે જાગરણ કર્યું. સવાર પડી છતાં એના થીજીને અકળી ગયેલા શરીરમાં ઉઠવાની શક્તિ આવી નહીં. એટલે એમને એમ ભૂખ્યો ને તરસ્યો બપોર સુધી ત્યાં જ પડી રહ્યો. જ્યારે ખરા બપોરની ગરમીથી એનામાં ઉઠવાની થોડી ઘણી પણ શક્તિ આવી, ત્યારે તે લથડતે પગે ઉઠીને વનમાં ફરવા લાગ્યો. પ્રાણીને મારવાની શક્તિ તેનામાં ન હોવાથી ઝાડ ઉપરથી જમીન ઉપર તૂટી પડેલા પીપળાના ફળો ઉપાડી ખાઈને ઝરણાનું નિર્મળ પાણી પી તે સમી સાંજે પીપળાના ઝાડ નીચે આવી બેઠો. ખાતા બાકી રહી ગયેલા ફળો પીપળાના મૂળ પાસે મૂક્યા અને રાતના ઠંડીના વિચારોથી ફરી કમકમા ખાઈ પહેલી જ વાર ઘોર પાપીએ ભગવાનને સંભાળ્યા. હે ભગવાન, રાત પડવા આવી, હવે મારું શું થશે? આજની બીજી રાત હું સખત ઠંડીમાં કેવી રીતે ગાળીશ? સફળા એકાદશીની એ બીજી રાતે પણ ઊંઘી શક્યો નહીં. શ્રી નારાયણ ભગવાને એ ધરાવેલા ફળોને પોતાનું નૈવેદ્ય માની એના અખંડ જાગરણથી પ્રસન્ન થઈ એના તમામ પાપ બાળીને ભસ્મ કરી નાખ્યા. ભગવાનની કૃપાથી એની પાપવાસના દૂર થઈ ગઈ. એકાદશીની એ રાત વીતી ગઈ અને 12ના દિવસની પરોઢ થઈ ત્યાં એક સામગ્રી સજ્જ તેજસ્વી ઘોડો લુંપકની પાસે આવી ઊભો. એ જ વખતે આકાશવાણી થઈ, હે રાજકુમાર, જાણીએ અજાણીએ પણ તે સફળા એકાદશીનું વ્રત ગઈકાલે કર્યું છે અને તેથી પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાના પ્રભાવે તને તારો રાજહક પાછો મળે છે. માટે દૈવી ઘોડા પર બેસી તું પાછો નગરમાં જા. લુંપકે આકાશવાણી સાંભળી આંખો મીચી નમસ્કાર કરી દિવ્ય અશ્વ ઉપર સવારી કરી ત્યાં તેના રૂપ અને પોશાક ફરી ગયા. એ નગરમાં પાછો ફર્યો. વિષ્ણુ કૃપાના પ્રભાવે પિતાએ એને આદર માન આપી રાજ સિંહાસન સોંપ્યું. ઘણા વર્ષ સુધી રાજસુખ ભોગવી નિરંતર એકાદશી વ્રત કરવાના ફળથી તેને સંતતિ અને કીર્તિ બંનેનો લાભ થયો.
મૃત્યુ બાદ એ ભક્તિપારાયણ આત્મા વૈકુંઠ ધામમાં લીન થયો. આ કથા ઉપરથી પીપળાના વૃક્ષમાં શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ છે એવી હિન્દુઓની જૂની માન્યતા ચાલી આવેલી છે અને તેથી એ ઝાડ કાપવામાં પાપ મનાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે માક્ષર કૃષ્ણ પક્ષે સફળ એકાદશી સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.